એડમાં લીધેલી દવા લેવી હોય તો એ આખી એક જુદી વાત છે, ને પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવા લેવી હોય એ જુદી વાત છે. પરમાત્માને ગુરુની આજ્ઞા પ્રમાણે આરાધના કરવી પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવા જેવું કામ કરે, અને આપણે મનમાં આવે એવી આરાધના કરવી એડને જોઈને દવા લેવા જેવું કામ થાય. કે સાહેબ એડવર્ટાઇઝ જોઈ બહુ સરસ મજાની, સ્ટ્રેપ્સિલ્સ ખાઓ અને આમ ગળું ખુલી જાય. ડોક્ટર ક્યારે તમને સજેસ્ટ કરે છે સ્ટ્રેપ્સિલ્સ ખાવા માટે? સાહેબ ડોક્ટર તો ક્યારે નથી કહેતા સ્ટ્રેપ્સિલ્સ ખાઓ તો ગળું આમ સાહેબ સારું થઈ જાય. ધેટ મીન્સ કે સ્ટ્રેપ્સિલ્સ વાળો એડ કરે છે, પણ ડોક્ટર કેમ રિકમેન્ડ નથી કરતો? ઘણી બધી આરાધના અલગ અલગ એમ થાય. વ્યક્તિગત રીતે તમને જે રિકમેન્ડ કરતા હોય તમારા માટે તમારા ગુરુ, તો એ આરાધના તમારા માટે તારક બને. કે ગુરુ ભગવાન આપણને શું રિકમેન્ડ કરે છે? તો કે અત્યારના સમય પ્રમાણે આ કરવા જેવું છે, તો તમારે એ જ કરાય. તમે પછી એમ વિચારો સાહેબ પુણ્ય શેમાં વધારે? પુણ્ય જેમાં હોય ત્યાં. ગુરુ મહારાજ અત્યારે કહી રહ્યા છે કે અત્યારે સમય પ્રમાણે આ જ કરવા જેવું છે. અત્યારના સમય પ્રમાણે બાળકો ઉપર ધ્યાન આપવા જેવું છે. અત્યારના સમય પ્રમાણે યુવાનો ઉપર ધ્યાન આપવા જેવું છે. અત્યારના સમય પ્રમાણે નવી પેઢીને ગમે તે રીતે બચાવવા જેવી છે, નહીં તો હાથમાંથી વહી જશે એ આખી પેઢી. ભલે એ લોકો રોજ ના આવી શકે, બટ ઓબ્વિયસ છે, પણ આપણે છતાં એના ઉપર ફોકસને ધ્યાન આપવું પડશે, કારણ કે 25-30 વર્ષ પછીનું ફ્યુચર તો આખું એ લોકોના જ હાથમાં છે. એટલે દરેક સમયે તે સમયે નવી પેઢી ઉપર ધ્યાન આપવું જ પડે. એના માટેની પાછળનો વિચાર આપણે જે કોમ્યુનિટીના છીએ સાહેબ, અમે વાણિયા કહેવાઈએ, એટલે આપણા બ્લડમાં આવે કે આપણે ફ્યુચરનો વિચાર કરીએ. સાહેબ અમારે એ રીતના જ સેવિંગ્સ હોય, એ રીતના જ બધી પોલિસી લીધેલી હોય, મેડિક્લેમ, ઇન્સ્યોરન્સ બધું, કે કદાચ ક્યાંક થઈ ગયું તો સાહેબ વાંધો ના. એ બધા જેમ સેક્યોર રાખો છો તમે બધું, એવી રીતના શાસન પણ દરેક અંગો શું રાખવા પડે? સેક્યોર રાખવા પડે. ફ્યુચર શું? આજે હું છું, કાલે હું નથી, પછી શું? આપણે હજી 10, 15, 20 વર્ષ છીએ, પછી અત્યારના જ યુવાનો આવતીકાલના ટ્રસ્ટી છે, પછી શું? એ લોકોને નહીં આવડે કાંઈ તો શું? બાળકો જ આવતીકાલના સંઘના બધા સભ્યો છે, ને આજથી 25 વર્ષ પછી એ લોકો જ અહીંયા આવવાના છે. એને સંસ્કાર નહીં આપીએ તો પછી શું? એટલે સતત આપણી ધ્યાન ત્યાં આજની જરૂરિયાત શું છે તે આપણું ધ્યાન હોવું જોઈએ.